દશેરામાં સવારથી જ બધું ગળ્યું ખાઈ ખાઈને સાંજ પડતા કંઈક તીખું ખાવાની ઈચ્છા થઈ હતી તો મેં પાસ્તા બનાવવાનું વિચાર્યું. પેલા પાસ્તાને પાણીમાં બાફવા રાખી દીધા, એમાં થોડું તેલ અને મીઠું નાખી દીધું. પાસ્તા બફાય ત્યાં સુધીમાં મેં લસણને ઝીણું ઝીણું સુધારી લીધું. એના પછી ડુંગળીને પણ ઝીણી ઝીણી સુધારી લીધી અને ટમેટાને થોડા મોટા રાખ્યા કારણ કે એને મિક્સરમાં ક્રશ કરવાના હતા. પાસ્તાને એક વખત હલાવ્યા અને પછી ટમેટાની ગ્રેવી કરી નાખી. ત્યાં બેન ટેબલ પરથી મીઠાઈનું બોક્સ ઉતારીને મીઠાઈ ખાવાની તૈયારી કરતા હતા. પાસ્તા બફાઈ ગયા ત્યારે એને ગરમ પાણીમાંથી કાઢીને એના પર એક ગ્લાસ ઠંડુ પાણી રેડી દીધું હતું. પછી એક કડાઈમાં થોડું તેલ, ઝીણું સુધારેલું લસણ, ઝીણી સુધારેલી ડુંગળી નાખીને સાતળવા દીધું. થોડું મીઠું નાખી દીધું. જ્યારે ડુંગળી સાંતળાઈ ગઈ ત્યારે એમાં લાલ ચટણી નાખી દીધી અને એના પછી ટમેટાની ગ્રેવી નાખી દીધી. ટમેટાની ગ્રેવી થોડી વખત ઉકળી ગઈ ત્યારે મેં રેડ ચીલી સોસ અને ટમેટો સોસ નાખી દીધો હતો અને પછી છેલ્લે પાસ્તા નાખી દીધા. થોડી વખત હલાવ્યા અને ચીઝ નહોતું ઘરમાં એટલે થોડું મેયોનીઝ નાખી દીધું ને બની ગયા મારા રેડ સોસ પાસ્તા. ચાલો જમવા.